નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વિશ્વભરની નજર અમેરિકા અને રશિયાના બે દિગ્ગજ નેતાઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પર હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો હતો, પરંતુ શું તે ઉદ્દેશ્ય સિદ્ધ થયો? ચાલો જાણીએ આ મુલાકાત વિશે। લગભગ 3 કલાક ચાલેલી આ ચર્ચા પછી પણ કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી। તેમ છતાં બંને નેતાઓએ વાતચીતને સકારાત્મક ગણાવી છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 10 વર્ષ પછી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા। શનિવારે અલાસ્કા પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ટ્રમ્પે એરપોર્ટ પર લગભગ અડધો કલાક રાહ જોયા બાદ પુતિનનું B-2 બોમ્બર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પુતિન રેડ કાર્પેટ પર આવ્યા ત્યારે ટ્રમ્પે તાળીઓ પાડી હતી। આ પછી બંને નેતાઓ ટ્રમ્પની કારમાં બેસીને મીટિંગ સ્થળે રવાના થયા હતા। અલાસ્કામાં મળેલી આ બેઠક માત્ર રાજકીય વાટાઘાટો પૂરતી સીમિત નહોતી, પરંતુ તે એક પ્રતિકાત્મક ઘટના પણ હતી। બંને નેતાઓએ અલાસ્કા 2025 લખેલા પોડિયમ પર ઊભા રહીને ફોટો પોઝ આપ્યો હતો। તેમની પાછળ અમેરિકન લશ્કરી તાકાતનું પ્રતીક એવું B-2 બોમ્બર વિમાન અને US રાષ્ટ્રપતિનું સત્તાવાર વિમાન એરફોર્સ 1 ઊભું હતું। 3 કલાકની બેઠક બાદ બંને નેતાઓએ માત્ર 12 મિનિટ માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ દરમિયાન તેમણે પત્રકારોના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા અને પોતાની વાત કહીને તરત જ મંચ પરથી ચાલ્યા ગયા હતા। ટ્રમ્પે જણાવ્યું કે કેટલાક મુદ્દાઓ પર તેમની સહમતિ બની નથી, પરંતુ કુલ મળીને વાતચીત સકારાત્મક રહી છે। જો કે કયા મુદ્દાઓ પર સહમતિ બની તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ટ્રમ્પે એ પણ કહ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ફોન કરીને આ બેઠક વિશે જાણકારી આપશે। પુતિને કહ્યું કે તેમના માટે રશિયાની સુરક્ષા સર્વોપરી છે। જ્યારે વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પ પુતિન વચ્ચેની મુલાકાતને શાનદાર ગણાવી છે। વ્હાઇટ હાઉસે ટ્રમ્પને ટાંકીને કહ્યું કે આજે અમે ખૂબ પ્રગતિ કરી છે। અમારી બેઠક અત્યંત ઉપયોગી રહી અને ઘણી બાબતો પર સંમતિ સધાઈ। આ નિવેદન બંને નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પછી તરત જ આવ્યું, જેમાં કોઈ નિષ્કર્ષની જાહેરાત કરવામાં આવી નહોતી। મીડિયા અહેવાલ અનુસાર અલાસ્કા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વ્હાઇટ હાઉસે ટ્રમ્પને ટાંકીને કહ્યું કે આજે અમે ખૂબ પ્રગતિ કરી છે। અમારી બેઠક અત્યંત ઉપયોગી રહી અને ઘણી બાબતો પર સંમતિ સધાઈ। આ નિવેદન બંને નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પછી તરત જ આવ્યું, જેમાં કોઈ નિષ્કર્ષની જાહેરાત કરવામાં આવી નહોતી। મીડિયા અહેવાલ અનુસાર અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે કેદીઓની અદલાબદલીનો સોદો નજીક છે। ટ્રમ્પે ખુલાસો કર્યો કે તેમને એક પુસ્તક આપ્યું જેમાં હજારો કેદીઓ વિશે વાત કરવામાં આવી છે, જેમને મુક્ત કરવામાં આવશે। જો કે ટ્રમ્પે એ સ્પષ્ટ કર્યું નથી કે આ પુસ્તક કોણે આપ્યું હતું અને કેદીઓ રશિયન હતા કે યુક્રેનિયન। આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે એક મોટી વાત પર સહમતિ ન સધાવાને કારણે યુદ્ધ સમાપ્ત કરવાનો અંતિમ કરાર થઈ શક્યો નથી। ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે પુતિન શાંતિ સમજૂતી થાય તે જોવા માંગે છે। જો કે તેમણે આ મોટી વાત શું હતી તે જણાવવાનો ઇનકાર કર્યો। ટ્રમ્પે ઉમેર્યું કે પુતિને સ્વીકાર્યું કે જો તેઓ યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય થયું ન હોત। જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં તેને ખૂબ જ સારી મુલાકાત ગણાવી છે। મીડિયા અહેવાલ અનુસાર મુલાકાતનું વાતાવરણ કેવું હતું તે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથેના તેમના સંબંધો હંમેશા સારા રહ્યા છે। આ નિવેદન દર્શાવે છે કે બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત સ્તરે સકારાત્મકતા જોવા મળી છે। જો કે કોઈ નક્કર કરાર થયાની જાહેરાત થઈ નથી। અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત કોઈ ઠોસ પરિણામ વગર જ સમાપ્ત થઈ, જેનાથી યુક્રેન સંકટના ઉકેલ માટેની આશાને આંચકો લાગ્યો છે। જો કે આ બેઠક દરમિયાન થયેલી રાજનીતિક અને કૂટનીતિક ગતિવિધિઓ ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી। મુલાકાત પહેલા ટ્રમ્પે ભારતને રશિયામાંથી ઓઇલની આયાત કરવા બદલ સીધું નિશાન બનાવ્યું હતું। નિષ્ણાંતો માને છે કે આ દબાણ ભારત મારફતે રશિયાને એક સ્પષ્ટ સંદેશ આપવાની ટ્રમ્પની રણનીતિનો ભાગ છે। બીજી તરફ બેઠક નિષ્કર્ષ વગર પૂરી થયા પછી પણ પુતિને મોસ્કોમાં ટ્રમ્પ સાથે ફરી એકવાર મુલાકાત કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો।
આ દર્શાવે છે કે રશિયા પણ આંતરરાષ્ટ્રીય દબાણને સમજે છે અને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવા માટે તૈયાર છે, ભલે હાલ પૂરતું કોઈ કરાર ન થયો હોય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક શરૂઆતમાં 1-on-1 થવાની યોજના હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફેરફાર કરીને તેને 3-on-3 ફોર્મેટમાં ફેરવી દેવામાં આવી, જેમાં બંને નેતાઓ સાથે તેમના બે મુખ્ય સલાહકારો પણ હાજર હતા. મીડિયા અહેવાલ અનુસાર લગભગ 3 કલાક ચાલેલી આ ચર્ચા બાદ પુતિને ભારપૂર્વક કહ્યું કે રશિયા યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે ઈમાનદારીથી રસ ધરાવે છે. પુતિને યુદ્ધને એક ત્રાસદી ગણાવતા કહ્યું કે કોઈ પણ સમજૂતી પર પહોંચતા પહેલા તેના મૂળ કારણોને સમાપ્ત કરવા જરૂરી છે. પુતિને ટ્રમ્પ સાથેના પોતાના સંબંધોને વ્યાવસાયિક ગણાવ્યા. પ્રેસ કોન્ફરન્સમાં પુતિને એક રસપ્રદ નિવેદન આપતા કહ્યું કે અમેરિકા અને રશિયા મહાસાગરને કારણે એકબીજાથી અલગ છે, પરંતુ બંને નજીકના પાડોશી છે. આ જ કારણથી તેમણે ટ્રમ્પને હેલો નેબર કહીને સંબોધ્યા હતા. પુતિને ભારપૂર્વક જણાવ્યું કે ચર્ચાનો મુખ્ય વિષય યુક્રેન સંઘર્ષ હતો. તેમણે કહ્યું કે ટ્રમ્પ તેમના દેશની સમૃદ્ધિ માટે ચિંતિત છે, પણ તેઓ એ વાત પણ સમજે છે કે રશિયાનું પણ પોતાનું હિત છે. આ નિવેદન દર્શાવે છે કે વાટાઘાટોમાં બંને પક્ષોએ પોતપોતાના હિતોને પ્રાથમિકતા આપી હતી, જેના કારણે કોઈ અંતિમ કરાર થઈ શક્યો નથી. મીડિયા અહેવાલ અનુસાર પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમની અને પુતિન વચ્ચેની વાતચીત ખૂબ જ સાર્થક રહી છે. તેમણે કહ્યું કે હું નાટો સહયોગીઓ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અન્યોની સાથે પણ વાત કરીશ. આ ડીલ તેમના માટે છે અને તેમણે સહમત થવું જ પડશે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં અંતે કહ્યું કે અમે બંને હજારો લોકોની હત્યા થતા રોકીશું. મને આશા છે કે અમે જલ્દી ફરીથી મળીશું. તેના જવાબમાં પુતિને તરત જ કહ્યું આવતી વખતે મોસ્કો, જે ભવિષ્યમાં રશિયામાં મુલાકાત યોજવાનો સ્પષ્ટ સંકેત હતો. આ બંને નેતાઓના નિવેદનો સૂચવે છે કે યુક્રેન સંઘર્ષનો રાજદ્વારી ઉકેલ શોધવા માટેનો પ્રયાસ ચાલુ રહેશે, ભલે તાત્કાલિક કોઈ પરિણામ ન મળ્યું હોય. તો આ હતા અમેરિકા અને રશિયાના નેતાઓ વચ્ચેની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ. ભલે આ મુલાકાતનો તાત્કાલિક કોઈ ઠોસ પરિણામ ન મળ્યું હોય, પરંતુ બંને પક્ષે વાતચીત ચાલુ રાખવાની ઈચ્છા દર્શાવી છે. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં આ વાતચીત યુક્રેન યુદ્ધને કઈ દિશામાં લઈ જાય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.